Hello everyone, welcome to my class Say the Right Thing by J.C. Thornley. Let's start with writer introduction. About the author, J.C. Thornley is currently considered as a single author born in Burnley, England on 31st July 1992 to Joseph Thornley and Sergeant Claude Smith. Grandly called, Thornley married Nora Glancis on the Beach and A Tale of Two Cities are few of his famous novels. He passed away on 23rd March 1981 in England. Story introduction. Say the Right Thing by Jessie Thornley is a beautiful, delightful play about a lady, Mrs. Shaw, and her daughter who lived in Landfield. Her daughter was known to be very talkative and always ended up saying something wrong that other people would not want to hear. એટલે આ સ્ટોરી જે રાઇટ થિંગ જે છે થોનલી દ્વારા લખાયેલી છે એક ડિલાઇટફુલ પ્લે છે અને એમાં મેઇન બે કેરેક્ટર છે મિસિસ શો અને મેરી અને મેરી જે છે હંમેશા કંઈક ને કંઈક એમ્બેરેસિંગ ફીલ થાય એવું ને એવું બોલે છે એનો સ્વભાવ ખૂબ જ વાતુર્ય છે પણ એ વાતો કરે એ કોઈને ગમે નહીં. આમાં મેઇન કેરેક્ટર છે જે આપણે ચાર ગણી શકીએ. મેરી શો એ યંગ ગર્લ છે અને મિસિસ શો એના મધર, મિસિસ હાર્ડી વાઇફ ઓફ મિસ્ટર હાર્ડી એન્ડ ફોર્થ કેરેક્ટર ઇઝ મિસિસ લી સિસ્ટર ઓફ મિસ્ટર હાર્ડી. તો આ ફોર કેરેક્ટર જે છે આપણા મેઇન કેરેક્ટર રહેશે આપણે એમાં. Now we see the explanation. Mrs. Shaw was tidying up the house as Mrs. Hardy and her sister-in-law Mrs. Lee were coming for a visit. અને આ જે છે મિસિસ શો જે છે એ ઘરને જે છે એકદમ સાફ કરતી હોય છે, ક્લીન કરતી હોય છે કારણ કે મિસિસ હાર્ડી અને મિસિસ લી જે છે એ આવવાના હોય છે તેમના ઘરે. મિસિસ હાર્ડી એન્ડ had just bought a house in Landfield. Before buying a house there, Mrs. Hardy lived in London. જે છે મિસિસ હાર્ડીએ જે છે હમણાં જ તે લેન્ડફિલ્ડમાં એક મકાન લીધું હોય છે. આ મકાન લીધા પહેલાં મિસિસ હાર્ડી જે છે એ લંડનમાં રહેતા હોય છે અને હમણાં જ તે લોકો લંડનથી લેન્ડફિલ્ડમાં રહેવા આવ્યા હોય છે. Both the ladies had met each other in a shop the previous day and the former had invited her home. એટલે બંને જે મિસિસ શો અને મિસિસ હાર્ડી જે છે એ આગળના દિવસે પહેલાંના દિવસે જે બંને એક શોપ ઉપર મળ્યા હોય છે, બેકરી શોપ ઉપર એ લોકો મળ્યા હોય છે અને મિસિસ શો જે છે એને પોતાના ઘરે આવવાનું ઇન્વિટેશન આપે છે. મિસિસ શો while tending the houses instruct her daughter to remove the coat that was kept on the chair as she did not want her guests to see her houses in a haphazard manner. એટલે મિસિસ શો જે છે એ ઘર ક્લીન કરતી હોય છે અને પોતાની ડોટર પોતાની છોકરી જે છે હોય એને બધા ઇન્સ્ટ્રક્શન આપતી હોય છે. એની ડોટર જે મેરી શો જે છે એનો એક કોટ હોય એ ત્યાં એક ચેર ઉપર મેઇન રૂમમાં પડ્યો હોય છે એટલે એને કહે છે કે આ કોટ જે છે એ તારો લઈને તારા રૂમમાં મૂકી દે, આ હોલમાં મૂકવાની એ કોઈ જગ્યા નથી. એટલે મેરી જે છે એ થોડી ગુસ્સે થાય છે અને કહે છે કે તમે મને વારંવાર આવા બધા ઇન્સ્ટ્રક્શન આપતા રહો છો, હવે હું કાંઈ નાનું બાળક નથી. એટલે મિસિસ શો જે છે એને સામે રિપ્લાય આપે છે કે હા સાચી વાત છે, તું કાંઈ નાનું બાળક નથી એટલા માટે જ કહું છું કે તારા કપડાં પોતાની જગ્યાએ મૂક એમ. એટલે મિસિસ શો જે છે એ ખૂબ જ સુંદર અને સરસ ઘર જે છે એ કરવા માંગતા હોય છે અને એ જો વિચારે છે કે એના ગેસ્ટ આવે ત્યારે ઘર એકદમ સુંદર દેખાય. Her daughter Mary was well known for her talkative behavior and spoke things that many people did not like to listen. અને એની જે ડોટર જે છે મેરી શો એ એના પોતાના વાતુડિયા સ્વભાવને લીધે ખૂબ જ પ્રખ્યાત છે અને એ જે વાતો કરે એ લોકોને સાંભળવી ગમતી હોતી નથી. Mrs. Shaw wanted to make more friends in Landfield and was worried that if her daughter said anything wrong, it may affect her image and decrease the
ચાન્સીસ ઓફ હેવિંગ અ બેટર સોશિયલ સર્કલ. એટલે હવે જે છે એ મેરી શો એને પૂછે છે, સ્ટોરીમાં જે લાઇનમાં આવે છે કે મેરી શો એને પૂછે છે કે કોણ આવે છે અને બધું પૂછે છે, અને મિસિસ શો એનો આન્સર આપે છે કે એના મિસિસ હાર્ડી અને મિસિસ લી જે છે એ આવવાના છે આપણા ઘરે, અને પોતે એની ડોટરને કહે છે કે તું કંઈક બહાર પગ ઉપર વહી જા તો જ સારું રહેશે. પણ મેરી જે છે એ પોતાની માતાને કહે છે કે હું અહીંયા જ રહીશ અને મને વાતો કરતા આવડે છે, એ તો એ કાંઈ અઘરી વસ્તુ છે નહીં, તમે જુઓ કે હું એ લોકો સાથે કેવી સરસ રીતે વાત કરું છું. અને એટલા માટે મિસિસ શો જે છે એ થોડા વરીડ હોય છે કે જો એમની છોકરી કાંઈ પણ એવું બોલશે જે આ લોકોને ગમશે નહીં તો એના જે સોસાયટીમાં મિસિસ શોની જે ઇમેજ છે, પોતાનું જે સોશિયલ સર્કલ છે એમાં પોતાની ઇમેજ ખરાબ થશે એવું મિસિસ શો વિચારે છે, અને થોડાક ટેન્શનમાં હોય છે કે હવે શું થશે આગળ. However, Mrs. Shaw's daughter insisted that she would like to stay back and assured her mother that she would not talk unnecessarily. But when the guests arrived, Mary started talking things that very irrelevant and embarrassing to both Mrs. Hardy and Mrs. Lee. હવે જ્યારે ગેસ્ટ આવવાના હોય છે ત્યારે પોતે ઘરે રહેવાનું નક્કી કર્યું હોય છે, અને માટે મિસિસ શો જે છે થોડાક ચિંતામાં હોય છે, અને લી મેરી જે છે એ પોતે કહે છે કે શું વાત કરવી જોઈએ, શું વાત કરું, કે ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ, એવી જ બધી વાતો જે છે કરવાની હોય છે, એમાં શું મોટી વસ્તુ છે. અને મિસિસ શો છે એને થોડાક ઇન્સ્ટ્રક્શન આપે છે કે એ લોકો જતા હોય ત્યારે તારે કહેવાનું કે થોડી વાર હજી બેસો, બસ જવું જ છે તમારે, એવું બધું જે છે એ બોલવું જોઈએ કોઈ આપણા ઘરે આવે ગેસ્ટ તો. એટલે એવું બધું શીખવાડે છે. પણ જ્યારે ગેસ્ટ આ લોકોના ઘરે આવે છે ત્યારે વસ્તુ કંઈક જે મિસિસ શોને જે ડર હોય છે એવું જ થાય છે. આ જે કંઈ બોલે છે એ એની ડોટર જે કોઈ વિશે વાત કરે છે એ આખી સિચ્યુએશનને કેવી અનરિલેટેડ હોય છે. પહેલાં મિસિસ મેરી શો જે છે એ પોતે વાત કરે છે કે આ તો તમારા ચિલ્ડ્રનને જે છે મેં ઘણીવાર રોડ ઉપર જોયા છે. ત્યારે મિસિસ હાર્ડી જે કહે છે કે મારે કોઈ બાળકો જ નથી, તો કે ના ના મેં જોયા છે, તમારે બાળકો છે જ તે એમ. તો મિસિસ હાર્ડી કહે છે કે ના મારા બાળકો નથી, ટ્રસ્ટ મી, એમ બિલીવ મી, આવું મિસિસ હાર્ડી કહે છે. પછી જ્યારે આગળ વાત કરે છે તો બીજા કોઈ એના નેબર હોય મિસ્ટર બેસ્ટ, તો એની વાત કરે છે કે એની માતા મિસ્ટર શો બોલે છે કે મિસ્ટર બેસ્ટ કેટલા સારા વ્યક્તિ છે, તમારી બાજુમાં જ રહે છે. તો મેરી જે કહે છે હા, એ સવારે ટ્રેનમાં જાય છે અને રાતે જે લંડનથી ટ્રેનમાં પાછા આવે છે, એ બેન્કર છે, એમ પોતાની આખી લાઈફ જે છે એ ટ્રેનમાં જ કાઢશે અને સાથે સાથે ન્યૂઝપેપર વાંચે છે. તો મિસિસ હાર્ડી કહે છે મારા મિસિસ લી બોલે છે કે મારો ભાઈ પણ બેન્કર છે અને એ પોતે લંડન જાય છે સવારે અને રાતે આવે છે, અને સાથે સાથે 2 ન્યૂઝપેપર પણ વાંચે છે, એક સવારે અને એક સાંજે, એવી વાત કરે છે. એટલે મેરી જે છે કહે છે ઓ સોરી આઈ ડિડન્ટ નો, એટલે મને માફ કરજો, મને ખબર નહોતી. પછી આગળ વાત કરે છે તો મેરી જે છે મિસિસ શો બીજી કોઈ ફેટ લેડીની વાત કરતા હોય છે એના બીજા કોઈ નેબરની, તો મેરી બોલે છે કે ફેટ લેડી ઇઝન્ટ લુક બ્યુટીફુલ, એમ ક્યારેય જાડી જે સ્ત્રી હોય એ સારી સુંદર દેખાતી નથી. એટલે મિસિસ લી કહે છે માય મધર ઓલ્સો ફેટ લેડી, એટલે મારા માતા જે છે એ પણ જાડા છે. તો મેરી જે છે એ ફરી વાર કહે છે સોરી આઈ ડિડન્ટ નો, અને પાછી માફી માંગે છે કે મને ખબર નહોતી. આવી રીતે વારંવાર જે છે એ મેરી અલગ અલગ ઇન્રિલેવન્ટ વાતો જે છે એ કર્યા કરે છે, જેથી કરીને બધાને ખૂબ જ એમ્બેરેસિંગ ફીલ થાય છે, અને આખી વાત જે છે એ એમાં કોઈને પણ કાંઈ મજા આવતી નથી. હાર્ડી એન્ડ મિસિસ લી ફાઇનલી ધ ગેસ્ટ લેફ્ટ વિધાઉટ સ્પેન્ડિંગ મચ ટાઈમ એટ મિસિસ શોઝ પ્લેસ, અને હાર્ડી એન્ડ મિસિસ લી જે છે એ ફાઇનલી જે છે એ ત્યાંથી જતા રહે છે. જાજો સમય જે છે એ મિસિસ શોના ઘરે બેસતા નથી, અને પોતાની માતાએ જે શીખવાડ્યું હોય કે થોડી વાર બેસો અને બસ જવું જ છે, એ વસ્તુનું એ પણ એ જે છે એ અલગ રીતે યુઝ કરે છે, જે ખૂબ જ એમ્બેરેસિંગ હોય છે. આવી કંઈક વાત છે કે કોની સાથે કેવી રીતે વાત કરવી એ પણ એક આર્ટ છે, જે મેરી શોમાં જોવા મળતો નથી. એના લીધે ઘણા પ્રોબ્લેમ્સ છે એ ક્રિએટ થતા હોય છે. થીમ
The central idea of the story is that one must say the right thing at the right time. Words both can help and hurt too. Although the words that have been spoken then and vanish into the air, there are chances of them making an everlasting effect on the listeners. હવે આ સ્ટોરીનો જે મેઇન આઈડિયા જે છે એ શું છે કે કઈ વસ્તુ ક્યારે બોલવી, કયા સમયે બોલવી, એ ખૂબ જ મહત્ત્વની વસ્તુ છે. વર્ડ્સ જે છે એ ખૂબ જ ઇફેક્ટ કરતા હોય છે બધા ઉપર. એ માણસને ખૂબ હર્ટ કરી શકે છે. એટલે શબ્દોને જે છે એ સમજી વિચારીને આપણે વાપરવા જોઈએ કે ક્યાં અને કેટલું બોલવું એ આપણને ખબર પડવી જોઈએ. અને આપણું જે બોલેલું હોય છે એ સાંભળનાર ઉપર જે આજીવન ભૂલાય નહીં એટલી અસર છોડતા હોય છે. માટે આપણે સમજી વિચારીને હંમેશા વાત કરવી જોઈએ. I hope you get idea about the story, and if you have any questions, any query, then feel free to ask. Thank you. Have a nice day.